રાજ્યની મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે મહિલાઓ આત્મનિર્ભર બનતી હોય છે અને મહિલાઓનો સંપૂર્ણપણે વિકાસ થતો હોય છે, જેઓ પોતાના સખી મંડળો ચલાવતા હોય અને જેના દ્વારા પોતપોતાની અવનવી કૃતિઓ અને ઉત્પાદનનું વેચાણ કરે છે, જેમાં બોટાદ જિલ્લાના શિલ્પાબેન દ્વારા પોતે ખાદ્ય વસ્તુનું ઉત્પાદન કરી સ્ટોલ થકી વેચાણ કરી પોતે આત્મનિર્ભર બન્યા છે। શિલ્પાબેન સખી મંડળ ચલાવતા મેનપુર ગામના શિલ્પાબેન જણાવે છે કે હું નેચરલ શરબત એટલે કે ખડી સાકરના શરબતનું ઉત્પાદન કરું છું। ખડી સાકરના શરબતની અંદર ખાર, સેક્રીન, કેમિકલ, ગમ પાવડર અને શરીરને નુકસાન કરે તેવી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી અને માત્ર ખડી સાકરમાંથી જ અમે આ શરબતનું ઉત્પાદન કરીએ છીએ, જેમાં વિવિધ ફ્લેવરના શરબતોનું શિલ્પાબેન દ્વારા વેચાણ કરવામાં આવે છે। ખાસ કરીને અલગ અલગ ધાર્મિક સ્થળોએ જ્યાં સ્ટોલ મૂકવામાં આવ્યો ત્યાંથી તેઓ પોતે સીધા વેચાણ કરે છે। મારું નામ શિલ્પાબેન નિલેશભાઈ પંડ્યા છે। હું ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના નેનપુર ગામેથી આવું છું અને નેનપુર ગામે હું શિલ્પા સખી મંડળ ચલાવું છું। મારા શિલ્પા સખી મંડળની અંદર હું નેચરલ પ્રોડક્ટ એટલે કે નેચરલ શરબતનું ઉત્પાદન કરું છું। નેચરલ શરબત એટલે ખડી સાકરના શરબત। ખડી સાકરના શરબતની અંદર ખાંડ, સેક્રીન, કેમિકલ, ગમ પાવડર અને જે બીજી આપણે શરીરને નુકસાન કરે એ કોઈ પણ વસ્તુનો અમે ઉપયોગ કરતા નથી અને માત્ર ખડી સાકરમાંથી અમે આ શરબત બનાવીએ છીએ। આપણા સરકાર દ્વારા યોજાતા સરસ મેળાની અંદર જ્યાં પણ જે જગ્યાએ સરસ મેળાનું આયોજન થાય છે ત્યાં આગળ અમને આવી રીતે સ્ટોલ ફાળવવામાં આવે છે અને દરેક જગ્યાએ અમે આવી રીતે અમારું પોતાની પ્રોડક્ટનું ઉત્પાદન કરીએ છીએ અને અમે પોતે જ માર્કેટ કરીએ છીએ અને સારામાં સારું સેલ કરીએ છીએ, જેથી અત્યારે અમે પોતે આત્મનિર્ભર થયા છીએ। અને અત્યારે અહીંયા આગળ સારંગપુર ખાતે યોજાયેલ મેળામાં અમને ભાગ લેવામાં આવ્યો છે અને સારામાં સારું જે સુવિધા છે અમને સારી સુવિધા ઉપલબ્ધ પાડવામાં આવી છે। અહીંયા આવતા જે દરેક દર્શનાર્થી છે એનો પણ અમને લાભ સારો મળે છે અને સારા કસ્ટમર પણ આવે છે અને અમારું સેલ પણ સારું થાય છે અને આજે અમારો પહેલો દિવસ છે તો પણ અમારું સારામાં સારું સેલ છે, કાઉન્ટર પણ સારું છે। આના દ્વારા જે ઉત્પાદન અમે કરીએ છીએ અને અમારી જાતે જે પ્રોડક્શનનું અમે વેચાણ કરીએ છીએ એનાથી અમને ઘણો ફાયદો થયો છે। મારી સાથે જે 10 બહેનો જોડાયેલી છે એ 10 બહેનો પણ મારી સાથે આ શરબતના કામમાં એટલે આ જ વ્યવસાયમાં જોડાયેલી છે અને એ પણ જ્યાં અલગ અલગ સ્ટોલ ફાળવવામાં આવે છે ત્યાં એ લોકો પણ જાય છે અને એ લોકો પણ પોતે માર્કેટ કરે છે। આની સાથે અમે નેચરલ અથાણા છે, પાપડ છે, જે રીતે અમને ઓર્ડર મળે છે અને જે કસ્ટમર ઓર્ડર આપે છે તો એ રીતે અમને એ રીતે પણ અમે પ્રોડક્ટ અમને બનાવીને આપીએ છીએ અને આ સરકારશ્રી દ્વારા જે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે નિરાધાર લેડીઝ હતી, જે ઘરની બહાર નહોતી નીકળી શકતા, જે માર્કેટ નહોતા કરી શકતા, ક્યાંય પોતાનો પરિચય નહોતા આપી શકતા અને પોતે ઘરમાંથી બહાર કેવી રીતે નીકળવું એ જાણતા નહોતા, તો ત્યાં અત્યારે અમે અમારી બધી જે બહેનો છે સખી મંડળમાં જે જોડાયેલી બહેનો છે તો અમે એટલા અત્યારે આગળ છીએ કે અમે પોતાનો પરિચય અમે ખુદ આપી શકીએ છીએ। આના માટે હું આપણા લોક લાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ આભાર માનું છું અને આપણા ગુજરાત સરકાર શ્રીનો પણ હું ખૂબ આભાર માનું છું। એ સાથે સાથે જ્યાં અમે સરસ મેળામાં જઈએ છીએ ત્યાં જિલ્લાના દરેક TLMનો પણ હું ખૂબ આભાર માનું છું। સ્ટોલ થકી વેચાણ કરી શિલ્પાબેન આત્મનિર્ભર બન્યા છે અને તેની સાથે અન્ય મહિલાઓ પણ આજીવિકા મેળવી શકે છે અને દર માસે શિલ્પાબેન દ્વારા 15 થી 20 હજારની કમાણી કરી આત્મનિર્ભર બન્યા છે।